ગુજરાતમાં તો ઘણા ગાંઠ્યા હોય એવો પક્ષનો એક ધારાસભ્ય હમણાં નવા ધારાસભ્ય થયા એ પહેલા તેમણે ઘણી બધી જાહેરાતો કરી નાખી, હું આમ કરી દઈશ, પ્રજાના કામ આમ કરી દઈશ, પેલો પક્ષ આમ નથી કરતો, આ પક્ષ આમ નથી કરતો. અરે મારા ભાઈ, ધારાસભ્ય થયા પછી તમે એક પ્રજાહિતનું કામ કર્યું હોય તો મને બતાવો. પોતાના વિસ્તારમાં તમે કોઈ જાહેરાત કરી હોય કે મારી ધારાસભ્યની ગ્રાન્ટ આવશે, ચલો કદાચ ન મળી હોય તો આવવાની તો ખરી જ, બધા ધારાસભ્યોને મળે છે, એમને પણ ગ્રાન્ટ મળશે કે મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું આટલા પૈસા આ ગામમાં આપીશ. અરે અત્યારે જે ખેડૂતો બિચારા તકલીફમાં છે એ ખેડૂતોની સામે પણ કે એમના માટે પણ તમે તમારા વિસ્તારમાં જઈને કોઈ ખેડૂતને વાત કરી? માત્ર ને માત્ર ટોળા ભેગા કરવાના, ફાંકા ફોજદારી કરવાની, ભારતીય જનતા પાર્ટીને ભાંડવાનો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભાંડવાનો અને પબ્લિકમાં તાળીઓ પડાવવાની. ફાંકા ફોજદારી વસ્તુ અલગ છે, પ્રજાહિતના કાર્યો અલગ છે. પ્રજા બધું સમજે છે, ગુજરાતની પ્રજા બધું જ સમજે છે. અને એટલા જ માટે તમે તો ઠીક છે, ત્યાં આગળ તમે જે રીતે કર્યું એ રીતે તમે આવી ગયા, પણ એ વખતે પણ કડીની ચૂંટણી હતી, કેમ તમારો પક્ષ ત્યાં ના આવ્યો? એટલે આ બધું વિચારવાનું છે. અને ફાંકા ફોજદારી બંધ કરીને પ્રજાહિતનું કામ કરશો ને તો પ્રજા ફરીથી તમને પસંદ કરશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પ્રજા એટલા માટે પસંદ કરે છે કે જમીન પર જઈ અને કાર્યો કરી રહ્યા છે.